હે ભગવાન, આ ભૂરીએ ફોન કર્યો એની 2 કલાક ઉપર થઈ. હજી ભૂરી મને ક્યાંય ન દેખાણી. આ ભૂરીને હું નથી જોતો તો આંધળો ભીટ થઈ જાઉં છું. મને એમ થઈ જાય છે કે આ હોંડામાં માથા ભટકાડું, ઓલી દિવાલોમાં માથા ભટકાડું, કે દવાની શીશી પી જાઉં, કે ક્યાંક કૂવે મરી જાઉં, પણ આ ભૂરી નથી દેખાતી. શું કરવું મારે આ ભૂરીનું? કોઈને પ્રેમ ન કરાય. પ્રેમ કરીને એટલે દવાની શીશીઓ પીવી પડે, કાં કૂવે પડવો પડે. કોઈને પ્રેમ ન કરાય. આ તો મારી ભૂરી જ લાગે છે. ભૂરા ભૂરી, ભૂરા હું બહુ જ ખુશ છું. તું આટલી ખુશ થાસ ભૂરી? તું નથી આવતી ને તો મારું અહીંયા કાળજું કપાય છે, કાળજું કપાય છે. અરે ભૂરા, હવે તું કાળજું કપાવવાની જરૂર નથી. આજ હું એટલી રાજી છું ને એની કોઈ સીમા નથી. તું રાજી છો? હું અહીંયા બળતરાના મારે અડધો થઈ ગયો, આવું ઉકાઈ ગયો. ભૂરી, મરચા વાળું શાક ખાઈ લીધું તું ભૂરા? એ તું મરચા દે, તું મરચા દે. તારી બાએ બહુ મરચું નાખીને શાક નથી કરી નાખ્યું ને. અરે તારા પ્રેમમાં પડ્યો નથી, પછી મને મરચા જ મળે છે. નથી તું ટાઈમે મને મળવા આવતી, નથી ટાઈમે ફોન કરતી. મારે શું કરવું? હું દવાની શીશીઓ પી જઈશ ક્યાંય. બસ ભૂરા, બસ સાનો રહી જા ભૂરા. તને ખબર છે મારે હે ને બા અહીંયા રસ્તામાં જ બેઠા હોય એટલે ન આવી શકું. આ તો હું તને ખુશ ખબરી દેવા આવી છું. કાયો કા બેન બોલવા છે ને, મેં મારા બાને પટાઈ લીધા છે. હવે તું તાર બાપાને પટાઈ લે, પછી આપણા લગન. બાપ નામ? તારા બાપ નામ. તારી માં નામ? તારી માં નામ. હવે ખોટું ન બોલે. બાપ નામ હવે સાચું સાચું. તારા બાપ નામ તારા માં નામ. હું તારા ખોટા ખાવ એ બુરા. હવે સાચી ભૂરી, મારી ભૂરી. હવે હું શું કહું છું, તું જા તારા બાપ આગળ અને લઈને આવ ને હું જાઉં મારી માં આગળ. વાંધો ના. ભૂરી જો કાયો કા મને ફેરી થાજો. હા ભૂરા, આવજો. ભૂરી, તારા વગર હું નથી રહી શકતો. હા હા ભૂરા, હું તારા વિના નથી રહી શકતી. હાલ ગીત ગાવું હે ભૂરા? ગાવું હે? ગા ગા. એક પેલા તું ગા, પછી હું ગાઉં. ના ના, તું ગાય તેને. મારે ક્યું ગાવું? તારા ઉપર મારે ગીત વિચારવું પડશે. કાયો ગા. હું એવી બધી અસલ કે તારે મારા હાટું ગીત વિચારવું પડે. ગા હે ભૂરા. બાપ નામ તને જોઈને યાદ નથી આવતું. બાપ નામ મને લાજુ આવે. તુજને પરણીને લઈ જાઉં મારી મેડીએ ઓ સાજણા, હવે તારા વિના મનડું નથી માનતું, તારા વિના મનડું નથી માનતું. મન સાહેબાની મેળીએ હો, મન સાહેબાની મેળીએ હો, મને પરણીને લઈ જાને તારી ડેલીએ ઓ સાહેબા, હવે મૈયરિયામાં મનડું નથી લાગતું. વાહ ભૂરી વાહ, મજા આવી ગઈ. હારું હારું સાહેબા, હવે હું જાઉં છું. હમણાં છે ને મારા બા ખીજાશે અને કીધું તું ઝટ કઈને પાછી આવજે. હવે તું તાર બાપાને લઈને આવ, હું જાઉં છું ઘરે. અને વાંધો ને, જો ભૂરી હું ફોન કરું ને એટલે તરત હાજર થઈ જાય. ન કરું ડાયરેક્ટ ઓલો કુવો રહ્યો ને, કુવો ગોજિયારો થાય છે, પછી મને કહેતી નહીં. આપણે કુવો ગોજિયારો નથી કરવાનો, આપણે તો એને ઘોડે ચડીને આવવાનું છે અને ફેરા ફરવાના છે. હવે તારા બાપાને લઈને આવીને હું જાઉં છું ઘરે. ઓ ચા પાણીની વ્યવસ્થા કરું. હાલો બાય. આવજે ભૂરી, અને ફોન બોન કરતી રહેજે. જા કાયો કા. હા. વાહ ભગવાન વાહ, પૂરી આવીને હવે કાંઈક મને નિરાશ થઈ. નકર તો મારો અહીંયા જીવ વયો જા. ઉપરવાળાની દયાથી બધું મેળે આવી ગયું. ખાલી એક આ ડોહો માની જાય ને તો કામ થઈ જાય. તને શું હું? અરે મારા કલેજા, મારા ભાઈ, હું તને આયા ગોતતો તો, આયા બાયને બધે ગોતવા ગયો તો. મને ગોતતો તો? બાપ નામ એમને આટલો બધો હરકમાં સો હું ઈ તો મને કે તને કાઈ નોટરી બોટરી નથી લાગી ને? હમણાં મારું આ દિલ રહ્યું ને ઈ બહી જાત ખુશીના બાયરે. મારા કલેજા હું બેહી જાત તારું? મારું દિલ બહી જાત. તો તને દાખલ કરવો પડે. પેલા એવું બોલમાં કહું છું. એમને તું આટલો હરક બદલો થાય છો ઈ મને કે.
અરે મેં સપનામાં જે નતું વિચાર્યું ને એવું થઈ ગયું. એવું તને શું મળ્યું વળી? અરે એની વાત પૂછમાં એવું મળ્યું મને. કઈ હું હોના ને ચાંદીના દાગીના મળી ગયા? એ નથી નહીં ઊંચું. એ નથી ને હું શું? વાહ ભાઈબંધ વાહ, તારું હારું થઈ ગયું ને તો મારું હારું થઈ ગયું. તને હું કહું છું, માંડીને વાત તો કાંઈક કરી તો મને કાંઈ ખબર પડે. વાત કેમ કરવી? હરખ અમાતો નથી, બાપના બેટલો હરખ થાય. હવે તારા ફાટવું તો જોઈએ, એમાં તો હાલશે નહીં. પાટવું પડશે. હા ઓલી પૂરી નો રહી. પૂરી હા, હા તારા ભાભી બનવાના છે. ન હોય આપણા બગીચામાં આવ્યા હતા. પછી પછી મને કે મારી માય અને એ તો બધું સેટિંગ જ કરી નાખ્યું છે કે એને એમ કીધું કે મારી માં રાજી થઈ ગઈ એમ. રાજી થઈ ગયા છે. તો તારા બાપાને તું વાત કર. મારા બાપાને તારે મનાવવો પડશે. તું મારો કલેજો, મારો જીગરી હોય યાર. તારી હાટું મારા કાંઈક વિચાર કરવો પડશે હો. એક કામ કર, તારા બાપાને હું મનાવીશ અને કે આમ જો 35-40 વર્ષ થવા આવ્યો. તને પગે લાગુ મારા ભાઈ, તું કઈ કઈ બનાવી જ લઈ જા તું. અરે પટાવી લો ને મનાવી લો, હાલ મારી ભેગો. કોઈ પાછો ન પડતો ખર્ચા પાડીને થાય તો હું તને આમ જો એ તો તારા લગ્નના લુગડાના પૈસા તારા દેવા જ જો, એમાં તો હાલશે નહીં. કાંઈ ન ઘટવા દઉં. વાહ ભાઈ વાહ ભગવાન, એકલ વાયુ જીવન હવે જીવાતું નથી મારાથી. હવે ક્યાંક મારા જેવો ઘાટ ગમ્યા ઘડી રેખો ભગવાન તો હારી વાત હે. વરસાદની જરૂર નથી, ખાલી માવઠાની જરૂર હે. આ હું ધીરુ બાબા રાયડું નાખો તો એકલા એકલા. વાહ ભરત વાહ. ઓલા ડોસી પડીને ભાગી ગયા. તમે બોલો છો એમાં? યા સેટ અવાજ પૂગી ગયો. ડોસી ઊભી પૂછડીએ ભાગી. આ તું શાંતિ રાખ. અહીંયા એને તો હૈસે હાવ છાતીની પોતી કલેજા વગરની ડોસી. આમ જો ધીરુ બાબા મારી વાત સાંભળો. આ તો અમે અહીં નીકળ્યા ને કીધું ધીરુ બાપાને ઘરે જાતા આવી અને ધીરુ બાપાને કીધું 2 શબ્દ અને સલાહ થોડીક દેતા આવી કીધું. હવે આ તમે હને આમના હાથે રોટલા ટીપો છો, ઠામડા ઉટકો છો, ફરિયા વારો છો, બધું હાથે ને હાથે કરો છો, તો એક આશા પાત્રું ક્યાંક ગોતી લ્યો. તીર્યો ઈ જ લાગનો છે. એટલા તું મસ્કરી કરવા, એને ટેવ છે મસ્કરી કરવાની, તમે ઉપાધિ ન કરતા. તમારું જ મોઢું રાખીને બેઠો સહન શક્તિ. હવે છે ને તમે આશા પાત્રું ક્યાંક ગોતજો હો. હવે હું ક્યાં જાઉં આ ઉંમરે ગોતવા? આમ જો હું એવું જ કરાવું છું, બરોબર છે? મારા ધ્યાનમાં આવશે ને એટલે સીધો જ લઈને આવીશ, બરોબર? પાકું? તો તમારા મોઢામાં ઘી ખાન ભરતભાઈ. તો કાંઈ વાંધો નહીં, હાલો અત્યારે અમે જાવી છવી એક જગ્યાએ, ત્યાં છે એને વાત કરું પછી તમને ફોન કરું. પાકું? હા સાચી વાત કરો હો. હા પિંડિયા ઓલું કહી દે તો એક. પણ આ બધું જો ઉતારવું પડે, આ બધું ઉતારવું પડે અને પટવાવું પડે. ધીરિયા ધીરુ બાપા કે હાલો. આ ધીરુ બાપા ભૂલ ચૂક માફ કરી દીજો. વાહ ભાઈ વાહ. જોયું ને આપણા ભાઈબંધમાં કઈ ઘટે? આવા ગાંડી પાસીના ભાઈબંધ રાખવા કરતા મારી ગુણે એકલું બેહાય. આવા નવા ભરતભાઈ લઈ આવે. આ બુદ્ધિનો છાંટો નથી ને ઘડીક દે. હવે હાલી નીકળ્યા પાછા કે કઈ ઘટે. હવે આ તો ભરતભાઈ ભેગા હતા એટલે, બાકી કેમેરામેન ટાઈમ મારી નાખત, એક ધુંબા ભેગા પાતારમાં ગાલ દેત. હાલ જલ્દી હાલ, તારા બાપા ઘીરે તો છે ને. ઘરે જ હું હોય છી. આ છોકરો હવારુનો ક્યાં ગયો? કઈ નક્કી નથી થતું, ગયો યા ન્યા રહ્યો. ઘરે આવવાની એને ભાન નથી પડતી, ખબર નથી પડતી કે મારો બાપ એકલો હોય ઘરે જાવ. ગજબનો હે છોકરો હોય. ધરમસિંહ કાકા, હજી આને જ યાદ કરવું. બોલો. હું શું કહું કાકા? બોલ બોલ નાનિયા. હમણાં 2 જણા આવ્યા હતા અહીંયા ગાંડી પાસી નાવ, એમાંય પાછા ઓલા ભરતભાઈ ભેગા હતા એટલું કાંઈ બોલ્યો નહીં, મારા મગજની કમાઈને છટકાવી દીધી. હવે તું બાકી રહી ગયો તો તું આના ભેગો આવ્યો. પણ હું હુલાવ આવ્યો, તમે જરીક વિચાર તો કરો. હું તમારા ફાયદાની વાત લઈને આવ્યો છું કાકા. વાહ ભાઈ વાહ, તો હારા મારું લે. હું શું કહું કાકા? હા બોલ બોલ. એક જગ્યાએ ઠેકાણું સારું છે, ઓહો. પણ કાકા હરખાવમાં તો કરી બેવો તો કરી. હવે તો કહેતો હોય તો એકાદું ગીત ગાઈ નાખું. સાપુન કી કિસ્મત મેં સલામ અપુન કા, તાને દિન તંદાના તંદાના તંદાના, હૈ 40 પકાના હે ફકત કામ અપુન કા, ઘર બાર હુआ इश्क में नीलाम अपुन का, तंदाना तंदाना
વાહ નાનિયા મોજ આવી ગઈ અંદરથી દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયો તે ધીરુ ધરમસિંહને ફૂલ રાજી કરી દીધો નાનિયા સમજો કાકા નક્કી પાયા કરીને આવ્યો છો હોટ! તો હવે તું કે તને માગી ખવડાવું તમે પછી ખવડાવજો તમારે જે ખાવું હોય પેલા મારી વાત તો સાંભળો અરે નક્કી કરી આવ્યો એટલે મને અંદરથી આમ થઈ ગયું કે ના ઘંટીઓ વાગવા માંડી શરીરમાં ઘંટી વાગવા માંડી ડાયરેક્ટ બાપુ માની ગયા. મને ખબર નથી કે આટલા શોર્ટકટમાં માંડી જાય મને નથી ખબર. સમજો કાકા તમને એક વાત કરું અરે બોલ નાનિયા બોલ આ ગોઈઠવું છે જયપાલનું ગોઈઠવું છે એનું જોવા જવાનું છે આ વર્ષો જૂની ખેતીની અંદર આજ તે અંદરથી કોમળ ફૂલ ખીલાવી દીધા તને ઘંટીઓ જે વાગવા માંડી હતી નાનિયા એ ત્યાં વાત કર્યા પછી તો મારી બધી ઘંટીઓ બેહી ગઈ અને પાછો તો હું તો પાણીમાં બેહી ગયો મેં કીધું કાંઈક મારા હાટું ગોતી એવું હોય હવે જાતે જિંદગી તમારું ક્યાં ગોઠવવું મારે હવે આનું તો તરવા દ્યો હવે અંદરથી ફૂલ મૂળજાઈ ગયા પાછા આની નનામી કઢાઈ એમ છે નાને ઘોર ઘોડો કાઢવો છે. કે તું હખણો બે એમને કાકા તમે પણ જયપાલ પણ બધું એક જ છે કે નહીં ઈ તારી વાત નાનિયા હાવ સાચી વાત છે એકલો કેદુનો રોટલા બનાવીને આને ગધેડા જેવો કર્યો ખવડાવ્યું કરીને ક્યાંય કામ નથી આવ્યો તો આના જો ક્યાંક ઘર બંધે જાય આના પીળા હાથ લગન થઈ જાય તો મારે રાંધવા અરિયાની વહુ આવી જાય તો નિરાશ થાય એમ નહીં તો હાલો કરો કંકુંગ હાલો મારી ભેગા હાલો હું તમને બતાવું હું ઈ જ કહું નાનિયા તાત્કાલિક કરી એમાં સારું હે અને કાલ સવારે મોડા પૂગીને બીજા ઘા મારીને વ્યા જાય તો આપણે પાછું આવવું એના કરતા હાલ જી આવી તું તારે પણ હવે વાતુના વાળા હવે નહીં વીતે લાવા દો હાલો ગાયકા આ પુરીનું ઘર છે બાપા. વાહ ભાઈ વાહ પુરી આ જાનો પુરી ઘરે જમાવટ વાળું લે આ તો ભૂરો આવ્યો બાપુજી 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 ઓ વરના થાવ આ એ મારો ભાઈબંધ છે. છે તો એને પગે નથી લાગુ બાજુમાં બેસી જાવ. શું બાપુ બધાય મજામાં ને અરે એકલા દીકરા તમને મેં કીધું તો તમે લઈ આવ્યા હો તમારા બાપુને તારા હાર મનાવ્યા મેં તો. મેં મારા બાને ધરા હાર મનાવ્યા બાથી સાચું કાંઈ યાદ આવ્યું તારા બા કેમ નથી દેખાતા મારા બા ગયા હે બજારે હમણાં આવતા જઈશે એમ. હા બાજો ભૂરો નહીં જય શ્રી આવ્યા કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓહો રૂપલ તું ધીરુજી તમે અહીંયા રૂપલ તું આયા તમે ક્યાં આવી ગયા તા આટલા વર્ષ મને મૂકીને તું વહી ગયા પછી રૂપલ ધીરુ ધરમથી ઉપર ડુંગરા તૂટી પડ્યા હે રૂપલ તમને તો તમારી ખબર છે પણ મારી ઉપર હું વીતી એ તમે કોઈ દી જાણવાની કોશિશ કરી અરે રૂપલ યદુથી ઘરવાળી વહી ગઈ અને આવડાકને મેં આવડો મોટો કર્યો કેવા દુઃખ પડ્યા ઈ તો મને ખબર હે રૂપલ મારો ધણી નાની છોકરી મૂકી અને ભાગી ગયો તારે એવું થયું અને આટલા વરો મેં જે આટલા વરસ કાઢ્યા છે ને એ તો હું તમને કહી શકું એમ જ નથી અરે રૂપલ તને જોયા પછી મારું હૈયું ભરાઈ ગયું હે બસ તારે ધણી વયો ગયો કોકને લઈને મારે ઘરવાળી વહી ગઈ ઉપર બે એમનો મેં એકલા થઈ ગયા હવે રૂપાલ હવે આ બધું તું ભૂખ અને હવે આપણું કાંઈક વિચાર તો સારું એ રૂપાલ તમે તો મારા મનની વાત કરી દીધી અને સંજોગોએ આપણને હવે અત્યારે ભેગા કરી દીધા છે તો પછી અરે વિધાતાએ કાંઈક સારું લખ્યું હશે કુદરતે રૂપાલ હશે હવે જે થયું એ
પણ હજી આપણે કંઈ મોડું નથી થઈ ગયું. તો હું કહું હજી તો છોકરા અને છોકરી તારી ને બધા નાના નાના જ છે, તો એને મુખ પડતા અને આપણે બે કંઈક સારાવાના કરી લઈ. બાપુ શું આ બધું? બા આ બધું શું છે? ઈ જ કે તમે જે જોવો છો એ. પણ આ તમને શરમ આવી જાય ગઢે ગઢપણે પણવા જેવા અમે છી અને તમે તમારા ઘરકેણાની વાતો કરો છો. હવે જયપાલ, ઘી થવાનું હતું થઈ ગયું અને ઘીના ઠામમાં ઘી પડી ગયું. અને આજથી આ તારી માં હે અને આની તારે સેવા કરવાની, રોજ દી ઉગે ને તારે ઉઠીને પગે લાગવાનું. જયપાલ, તો આ મારે શું થાય? ઈ તારી માં જેણી આજથી હગી તારી બેન થાય. જય માતાજી મિત્રો, હું છું પિન્ટુ રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો, હું છું ધીરુ ધરમસિંહ. અને ઓલો ભરતો એના ભેગો છપ્પર પગાને લઈ આવ્યો તો મારા દાંત કાઢતા હતા. હા હા હા. જય માતાજી મિત્રો, મારા બાપાએ મારી માથે હાવ કેવી કરી નાખી તો તમે જોઈવી. આવો કોઈનો બાપ ન હોવો જોઈએ. હું છું જયપાલ સોલંકી. જય માતાજી મિત્ર, હું છું શીતલ વાઘેલા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું રૂપલ સોની અને તમને જો અમારો કોમેડીથી ભરપૂર એવો સોનો દેશી ધમાલનો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો, તો આવનારા વિડીયોની અમને ખબર પડે. અને હા, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.